ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ સ્વીકાર્યું કે દેશમાં પરિણામે તેમની અપેક્ષા મુજબ નથી આવ્યું। ઝડફિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર તો એનડીએની જ બનશે અને નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે, પરંતુ જે પ્રમાણે પરિણામ છે તે તેમને અપેક્ષા નહોતી। સરકાર એનડીએની જ બનવાની છે અને મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન પણ થવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હા, એક વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશથી માંડીને જે રાજ્યોમાં લોસ થયો છે તો કોઈ રાજ્યોમાં ગેઇન પણ થયો છે, પરંતુ અમારી જે અપેક્ષા હતી એ અપેક્ષા જેવા પરિણામ અત્યારે નથી એ અમે સ્વીકાર કરીએ છીએ। તો બનાસકાંઠા લોકસભા બેઠક છેલ્લી 2 ટર્મથી ભાજપ જીતે છે, પરંતુ આ વખતે બનાસકાંઠા બેઠક જીતવા ભાજપ પણ નિષ્ફળ રહી, તેને ઝડફિયાએ ચિંતાજનક ગણાવી છે। બનાસકાંઠાની કેટલીક વિધાનસભા બેઠકો સતત ભાજપ હારતું આવ્યું છે। બનાસકાંઠા અમારી જીત હું છેલ્લા 4-5 ચૂંટણીઓ ગણું પાર્લામેન્ટની તો વી વેર નેવર લેસ દેન 2 lakhs। અમે 2 લાખથી વધારે મતથી જીત્યા છીએ, પરંતુ વિધાનસભામાં તમે 12 જુઓ, 17 જુઓ કે 22 જુઓ, વિધાનસભાના સેગમેન્ટમાં વી આર લૂઝિંગ સમવેર, અને એ અમારા માટે પણ ચિંતનનો વિષય છે કે વિધાનસભામાં પણ અમારી ધારો કે 9 સીટ છે બનાસકાંઠાની, તો અમે 9 એક જ વાર જીત્યા છીએ।